જોઈએ દૂરદર્શન સમાચાર। જમ્મુ કાશ્મીરના આરએસપુરા સેક્ટરમાં પાકિસ્તાની સેના ગઈ રાત્રિથી સતત ગોળીબાર કરી રહી છે। પાકિસ્તાને વધુ એક વખત કરેલા શસ્ત્રવિરામ ભંગમાં ભારતના 10 નાગરિકો ઘાયલ થયા છે, તો સામે બીએસએફ તરફથી પણ પાકિસ્તાની સેનાને જડબાતોડ જવાબ અપાયો છે। ભારતીય સેનાએ કરેલા વળતા ગોળીબારમાં પાકિસ્તાની સેનાની 6 જેટલી ચોકીનો કચ્ચરઘાણ નીકળી ગયો છે। આ કાર્યવાહીમાં બીએસએફના એક અધિકારીને ઈજા પણ થઈ છે। દરમિયાન જમ્મુ કાશ્મીરના ઉપમુખ્યમંત્રી નિર્મલસિંહે જણાવ્યું હતું કે પાકિસ્તાનના ગોળીબારથી પ્રભાવિત થયેલા લોકો માટે સરકાર તાકીદે યોજના બનાવી રહી છે અને તેમને શક્ય તમામ મદદ પૂરી પડાશે। ભારતના પ્રવાસે આવેલા ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જ્હોન કી તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે મહત્વની વાતચીત બાદ બંને દેશો વચ્ચે મહત્વના સમજૂતી કરાર થયા હતા। આતંકવાદનો સંયુક્ત રીતે સામનો કરવા બંને દેશોએ મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એનએસજી મુદ્દે થતા સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિમાં ભારતને કાયમી સભ્યપદ આપવા અંગે ટેકો આપવા બદલ ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો। બંને દેશો વચ્ચે વ્યાપાર ક્ષેત્રે સહયોગ વધારવા અંગે સહમતિ સધાઈ હતી, તેમજ બેવડું કરભારણ નિવારવા અંગે, ખાદ્ય સુરક્ષા અંગે તથા રમતગમત ક્ષેત્રે સહયોગ સાધવા અંગે સમજૂતી કરાર કરવામાં આવ્યા હતા। Prime Minister Key and I had detailed and productive discussions on all aspects of our bilateral engagement and multilateral cooperation. Trade and investment ties have been one of the key areas of our conversation. We both recognize the need for greater economic engagement in order to effectively respond to the growing uncertainties in global economy. અગાઉ રાષ્ટ્રપતિ ભવન ખાતે ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રીનું પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું। ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રીએ રાજઘાટ જઈ મહાત્મા ગાંધીની સમાધિ પર શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। ઉત્તર પ્રદેશમાં સત્તાધારી સમાજવાદી પાર્ટીમાં ચાલી રહેલા આંતરકલહ શમવાનું નામ નથી લેતો। સમાજવાદી પક્ષના વડા મુલાયમસિંહ યાદવના અનેક પ્રયાસો થતાં પક્ષમાં જામેલ કલહ નિવારી શકાયો નથી। તેવામાં ઉત્તર પ્રદેશની સમાજવાદી સરકારના મુખ્યમંત્રી અખિલેશ યાદવે આજે રાજભવન જઈ રાજ્યપાલ સાથે મુલાકાત કરતા રાજકીય અટકળોએ જોર પકડ્યું છે। દરમિયાન સમાજવાદી પક્ષના પ્રદેશ પ્રમુખ શિવપાલ યાદવે મુખ્યમંત્રીના નિકટના ગણાતા મંત્રીમંડળના એક સભ્ય પવન પાંડેને 6 વર્ષ માટે પક્ષમાંથી બરતરફ કરતા અખિલેશના ટેકેદારોને મોટો આંચકો લાગ્યો છે। પ્રદેશ પ્રમુખે મુખ્યમંત્રીને પત્ર લખી પવન પાંડેને મંત્રીમંડળમાંથી પડતા મૂકવાની પણ માંગ કરી છે। પવન પાંડે પર વિધાનસભ્ય આશુ મલિકને મારપીટ કરી હોવાનો આક્ષેપ છે। આ ઉપરાંત આજે અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે રાજ્ય સરકારને જોરદાર લપડાક લગાવતા ડેન્ગ્યુથી રાજ્યમાં થયેલા મોત બદલ જવાબ માંગ્યો છે અને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન શા માટે લાગુ ન કરવું તેવો વેધક સવાલ કર્યો છે। રાજ્યના મુખ્ય સચિવને અદાલતમાં હાજર થવાનું ફરમાન પણ કર્યું છે। ભાજપના પ્રવક્તા શ્રીકાંત શર્માએ આ બાબતે સમાજવાદી પાર્ટીની આકરી ટીકા કરતા જણાવ્યું છે કે વડી અદાલતે કરેલી ટિપ્પણી કોઈપણ સંવેદનશીલ સરકાર માટે મોટા ફટકા સમાન છે। મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ માટે જરૂરી નીટની પરીક્ષા વર્ષ 2017થી જ લેવાશે એવી સ્પષ્ટતા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી છે। ગઈકાલે નીટ પરીક્ષાર્થીઓના વાલીઓએ શિક્ષણ મંત્રીને મળી નીટ પરીક્ષા 2018માં યોજવાની રજૂઆત કરી હતી, પણ સર્વોચ્ચ અદાલતના નિર્દેશના પગલે આ શક્ય નહીં હોવાનું શ્રી ચુડાસમાએ જણાવ્યું હતું। ગાંધીનગર નજીક ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થના પરિસરનું ઉદ્ઘાટન કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ સંસ્થા સમાજના કલ્યાણની સાથે રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે આ સંસ્થા અંતરિયાળ અને છેવાડાના વિસ્તારોમાં આરોગ્યની સુખાકારી તેમજ રોગ નિયંત્રણ માટે શ્રેષ્ઠતમ કામગીરી બજાવશે। આ સાથે આરોગ્ય અંગે જાગૃતિ લાવવામાં પણ આઈઆઈપીએચનું યોગદાન બહુ મહત્વનું બની રહેશે। સંસ્થાના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્ય આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરી, પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના વડા નારાયણ મૂર્તિ તેમજ આરોગ્ય ક્ષેત્રે સંકળાયેલી હસ્તીઓ અને સામાજિક અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત થાય છે। નમસ્કાર।